હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 1 વાગ્યા સુધી 34.79% મતદાન થયું છે। વિસાવદરમાં 39.25% મતદાન નોંધાયું છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 1 વાગ્યા સુધી 34% મતદાન થયું છે। વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે मतदान प्रक्रिया हाथ धरवामां आवी छे। सवारे 7 वाग्याथी सांजना 6 वाग्या सुधी मतदान प्रक्रिया चालशे। विसावदरमां 2,61,000 मतदारों 297 मतदान मथकों पर मतदान करशे, तो कड़ीमां 2.89 लाख मतदारों 294 मतदान मथकों पर पोतानो मत आपशे। तो संवाददाता संकेत अपनी साथे जोड़ाया छे। संकेत, मतदान प्रक्रिया चाली रही है, शू जानकारी, कया माहौल में अत्यारे मतदान प्रक्रिया चाली रही है, लोको शू कही रह्या छे? जो हाल बात करवामां आवे तो घड़ी पेटा चूंटणी हाल जे योजाई रही है तेमां मोटी संख्यामां हवे धीमे धीमे जे व्यक्तिओ छे मतदारो छे ते हाल मतदान सुधी आवी रह्या छे। गत मोडी राते जे वरसाद પડ્યો છે તેના કારણે સવારથી જે મતદાનની પ્રક્રિયા હતી તે ધીમી ગતિએ ચાલતી હોય તેવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થવા ગઈ હતી, પણ હવે થોડી પિકઅપ પકડી હોય તેવું હાલ મતદારોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તે જોતા હાલ દેખાઈ રહી છે। 1 વાગ્યાના સમયાંતરમાં 35% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। છૂટાછવાયા આક્ષેપો બધી આક્ષેપો હાલ કરવામાં આવી રહ્યા છે। બંને પક્ષો દ્વારા જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભાજપ કે કોંગ્રેસ બંને ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। જો વાત કરીએ તો હાલ જે કમળ કટકથી આગળ એક મતકુટીર હતું તે મતકુટીરમાં બંને પક્ષો આમને સામને આવી ગયા હતા, પરંતુ પોલીસના કાફલો ઘટનાસ્થળે પહોંચવાના કારણે તાત્કાલિક આજે જૂથ હતું આમને જે જૂથ આમને સામે આવી ગયું તે શાંત પડ્યું હતું અને મામલો થાળે પડ્યો હતો। એ વાત કરતા સંપૂર્ણ જગ્યાએ તમામ જગ્યા ઉપર હાલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં હાલ યોજાઈ રહ્યો છે। 400 પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં છે। જિલ્લા સહિતની આસપાસની જે પોલીસ છે પણ અહીંયા મહેસાણા ઘડી ખાતે વિધાનસભાના જુદા જુદા મતકુટીર સુધી પહોંચીને વધુ તજવીજ હાથ ધરી રહી છે। મતદારોમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે સાંજ સુધી કેટલું મતદાન થાય છે તે બાદ સ્પષ્ટ ખબર પડશે કે ભાજપ સંકેત, પેટા ચૂંટણીને લઈને લોકો શું કહી રહ્યા છે? પ્રજા જે અત્યારે મતદાન કરી રહી છે, શું એ લોકોમાં ઉત્સાહ છે કે પછી બૂથ પર નિરસતા જોવા મળી રહી છે? જો હાલ વાત કરવામાં આવે તો ગત જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મતકુટીર સુધી આવવામાં એક મુખ્ય ભૂમિકા સ્થાનિક જે આગ્રણી હોય છે તેમની પણ હોય છે, સાથે સાથે કુદરતી જે તજવીજ હોય છે, કુદરતી આફતો એમ કહી શકે કે જે આવવાના કારણે હાલ મતકુટીર સુધી લોકો આવતા ઓછા હોય છે। સાથે સાથે આ જે પેટા ચૂંટણી છે તેમાં પણ હજુ પણ જે જોશ હોવો જોઈએ, દારોમાં નિરસતા જોવા મળતી હોય છે। અત્યારે હાલ 3 ભૂમિકા હાલ ચોક્કસથી જોવાઈ રહી છે। આગેવાનો પણ અત્યારે હાલ નિરસ છે, પેટા ચૂંટણીમાં 2 વર્ષો બાકી છે, તેના અનુસંધાને મતદારો પણ અત્યારે હાલ નિરસ છે। સાથે સાથે વરસાદની જે વાતાવરણ છે તે વરસાદી વાતાવરણે પણ અત્યારે ભારે બાફ ના હોવાના કારણે વરસાદ અમુક જગ્યાએ ભારે પડી જવાના કારણે અત્યારે હાલ મતકુટીર સુધી લોકો આવી નથી રહ્યા અને મતદાન જે હાલ કરવાની જે તજવીજ હોય છે તેમાં ધીમી ગતિએ હાલ જોવાઈ રહી છે। હજુ બપોરનો સમય છે તેમાં માત્ર 34% જેટલું મતદાન હાલ 35% જેટલું મતદાન નોંધાયું છે। તે જોતા આવનારા સમયમાં હજુ પણ મતદાન ઓછું થશે તેવું હાલ દેખાઈ રહ્યું છે, પરંતુ હજુ પણ આશાવાદ સેવાઈ રહ્યો છે। ભાજપ હોય કે કોંગ્રેસ હોય તે હજુ પણ એમ કહી રહ્યું છે 60-65% સુધી મતદાન ખેંચાશે। અત્યારે હાલ ઓવરઓલ અમુક જગ્યા ઉપર મતદાન પૂર્ણ થવાના આરે પણ છે, પરંતુ નિરસતા ચોક્કસથી કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં હાલ દેખાતી હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી બિલકુલ સંકેત, આપની પાસેથી અપડેટ લેતા રહીશું। આભાર।